હેલો વિદ્યાર્થી મિત્રો, હું આરજે આપ તમામનું આપણી યુટ્યુબ ચેનલ ટાર્ગેટ વિથ આરજેમાં સ્વાગત કરું છું। તો મિત્રો આજે આપણે શું જોવાના છે? તો મિત્રો આજે આપણે ચેપ્ટર 5 ક્રમ કસોટીની અંદર ભાગ 2 લઈને આવ્યા છે। તો પહેલા ભાગ આપણે પૂર્ણ કરેલો, જેની અંદર આપણે પાયાની સમજ મેળવી અને ત્યાર પછી 3 ટાઈપના આપણે દાખલા જોયા। આજે આપણે 4 ટાઈપ, 5મી ટાઈપ અને 6ઠ્ઠી ટાઈપના દાખલા જોવાના છે। તો આજે પ્રથમ ટાઈપ એટલે કયો દાખલો? તો વ્યક્તિની અદલા બદલી। તો વ્યક્તિની અદલા બદલીમાં તમને કેવું મિત્રો આપેલું હશે કે કોઈ પણ વ્યક્તિ હશે તો કોઈ પણ વ્યક્તિના બે સ્થાન આપેલા હશે, અને એક વ્યક્તિ હશે તો એક વ્યક્તિનું એક સ્થાન આપેલું છે। એટલે વ્યક્તિ બે હશે અને એની અંદર બે વ્યક્તિના બે સ્થાન, એક વ્યક્તિના બે સ્થાન આપેલા હશે અને એક વ્યક્તિનું એક સ્થાન આપેલું છે। તો કેવી રીતના દાખલો છે? તો આવી રીતના જોઈએ તો કે ભાઈ દાખલાની શરૂઆત કરી દઈએ મિત્રો। તો અહીંયા પહેલું જ આપેલું છે કે એક છોકરાની હરોળમાં અખિલનો ડાબેથી 13મો ક્રમ છે। કેટલામો? ડાબેથી કેટલામો છે? તો ડાબેથી 13મો સ્થાન છે। કેટલામો? ડાબેથી 13મું સ્થાન છે। અને બીજો કોણ છે? તો બીજો એક ફિરોજ છે। તો ફિરોજનું જમણેથી કેટલામું સ્થાન છે? તો જમણેથી 6ઠ્ઠું સ્થાન છે। કેટલામું? ફિરોજનું જમણેથી 6ઠ્ઠું સ્થાન છે। અને પોતપોતાના સ્થાનની શું કરે? તો અદલા બદલી કરે। તો અખિલ ડાબેથી કેટલામો થઈ જાય? 23મો બની જાય। તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે? તો આની અંદર શું થયું? તો આની અંદર આપણે સોલ્વ કરીએ તો આ રીતના એક હરોળ છે। તો આ હરોળ છે, તો હરોળની અંદર આપણે જે રીતના દર્શાવ્યું છે તે રીતના આપણે દર્શાવીશું। તો ડાબી બાજુ, આ બાજુ કઈ થાય મિત્રો? ડાબી થશે અને આ પહેલી બાજુ એટલે જમણી થશે। તો આની અંદર શું આપેલું છે? અખિલનું ડાબેથી 13મું, કેટલામું? અખિલ છે તો ડાબેથી કેટલામું છે? તો 13મું છે। તો આપણે ડાબેથી 13મું હશે એટલે અહીંયા અખિલ છે, અખિલનું કેટલામું સ્થાન છે? 13મું છે। તો અખિલનો એક કર્યો અને 13મું સ્થાન છે ડાબેથી। હવે ત્યાર પછી શું કીધું? તો ફિરોજનું સ્થાન કેટલામું છે? જમણેથી 6ઠ્ઠું છે। કેટલામું છે? જમણેથી 6ઠ્ઠું છે। તો ફિરોજ હશે તો અહીંયા આપણે ફિરોજને દર્શાવીએ। ફિરોજનું કેટલામું છે? તો ફિરોજનું 6ઠ્ઠું છે, એટલે કે ફિરોજનું આપણે F કરશું। તો આની વચ્ચે કેટલા હશે? 5 હશે। તો હવે ત્યાર પછી શું કહેશે? તો પોતપોતાના સ્થાન બદલે છે। એટલે પોતપોતાના સ્થાન બદલે એટલે અખિલ છે ભાઈ, તે અખિલ અહીંયા આવતો રહેશે, અખિલ આ બાજુ આવતો રહેશે, અને આ ફિરોજ છે તો ફિરોજ ક્યાં આવી જશે? આ બાજુ આવી જશે। એટલે બંનેના તો શું થશે? એકાબીજાના સ્થાન બદલશે। તો હવે શું કરશે? એટલે એકાબીજાના સ્થાન બદલી નાખે। પછી શું કીધું? તો અખિલ ડાબેથી 23મો થાય। તો અખિલ આ બાજુથી કેટલામો થશે? આ બાજુથી અખિલ, તો આ બાજુથી અખિલ કેટલામો થશે? અહીંયા સ્થાન બદલા તો અખિલ કેટલામો થશે? તો તેને શું આપેલું છે? 23મો થશે। જો અખિલ 23મો થયો હોય મિત્રો આ બાજુથી ડાબી બાજુથી, તો એની વચ્ચે કેટલા હશે? તો અખિલ 23મો થયો તો એની વચ્ચે કેટલા? 22 હશે। હા, અને આ બાજુથી કેટલા હશે? તો આ બાજુથી 5 હશે। કેટલા હશે? તો આ બાજુથી કેટલા હશે? 5 હશે। તો તમે 22 અને +5 એટલે કે કયા? તો કે આ બાજુથી મિત્રો આ અહીંયાથી આ 23મું હશે અખિલ તો 22 હશે, અને પોતે એક અખિલ તો આ બાજુથી સ્થાન હતું બરાબર, કોનું હતું? ફિરોજનું હતું। તો ફિરોજનું કેટલામું હતું? 6ઠ્ઠું સ્થાન હતું। તો આ બાજુથી અખિલનું કેટલામું થશે? 6ઠ્ઠું થશે એટલે 5 હશે। તો આ રીતના તમે સોલ્વ કરો એટલે કે 22 પ્લસ શું થશે? 5 + 1 એટલે તમારો જવાબ મળી જાય। તો શું થઈ જાય? 22 અને 5 અને 28 થશે। કેટલા થશે? 28 સ્થાન થશે। એટલે જવાબ તમારો 28 આવશે। આ રીતના તમે મેળવી શકો। તે ઉપરાંત જો તમારે શોર્ટકટથી મિત્રો સોલ્વ કરવું હોય તો કેવી રીતના કરો? જો કોઈ વ્યક્તિના બે સ્થાન આપેલા હશે તો અહીંયા જ આપણે જોઈએ તો અખિલનું આ બે સ્થાન આપેલા છે, એક અહીંયા આપેલું છે અને એક અહીંયા આપેલું છે। પહેલું સ્થાન અખિલનું ભૂલી જવાનું। શું કરવાનું? પહેલું સ્થાન અખિલનું ભૂલી જવાનું। લેવાનું કયું? તો લેવાનું બીજું સ્થાન। આ લેવાનું કયું? આ બીજું સ્થાન લેવાનું। અને શું કરવાનું? તો કોઈ એક વ્યક્તિ બીજો આપેલો, જેમ કે ફિરોજ, તો ફિરોજનું એક સ્થાન આપેલું છે, તો બંનેનું શું કરવાનું? બંનેનો સરવાળો કરવાનો। શું કરવાનું? કોઈ પણ વ્યક્તિ હોય એને બે સ્થાન આપેલું હોય એનું બીજું સ્થાન, એટલે કે કોઈ વ્યક્તિનું બીજું સ્થાન એટલે કે અખિલનું બીજું સ્થાન, પ્લસ શું કરવાનું? તો એક બીજો વ્યક્તિ હશે એટલે કે ફિરોજનું પ્રથમ સ્થાન
અને -1 શું કરવાનું -1 કરી નાખો. તો આવી રીતના તમે સોલ્વ કરો તો અખિલનું કેટલામું સ્થાન છે? તો બીજું સ્થાન અખિલનું 23 છે. ત્યાર ઉપરાંત ફિરોજનું 6 છે અને -1 એટલે 23 અને 6 કેટલા થઈ ગયા 27 અને -1 27 મિત્રો 29 થશે. સોરી 29 -1 એટલે કેટલા થશે 28 જવાબ આવશે. શું થશે 28 જવાબ આવશે. આવી રીતના તમે દાખલો સોલ્વ કરી શકો શોર્ટકટથી. તો આ શું હતું મિત્રો? તો આ શોર્ટકટથી તમે દાખલો સોલ્વ કરી શકો. તો આની અંદર શું હતું? તો વ્યક્તિના સ્થાનની અદલા બદલીનો દાખલો હતો, જે પરીક્ષાની અંદર મિત્રો બહુ પૂછાય છે, એટલે કે વારંવાર પ્રશ્ન પૂછાય છે. તો આ પણ વસ્તુ તમે જોઈ લેજો કે કેવી રીતના સોલ્વ કરવું. હવે આપણે શું જોશું? તો હવે આપણે પેટર્ન આગળ જોશું. તો હવે તમે પેટર્નની અંદર શું છે? તો પેટર્નની અંદર તમને શું આપેલું છે? હવે પછીની પેટર્ન તો હવે પછીની પેટર્નમાં શું આપેલું છે? તો એકબીજાને પ્રસાર ન કરે તેવી રીતના વચ્ચે. એટલે અહીંયા શું આપેલું છે? તો તમને કોઈ વ્યક્તિ આપેલા, ટોટલ વ્યક્તિ આપેલા હશે, ત્યાર પછી એક વ્યક્તિનું સ્થાન આપેલું હશે, પછી બીજો વ્યક્તિ હશે તેનું પણ એક સ્થાન આપેલું હશે, અને પછી કહેશે કે બંનેની વચ્ચે કેટલા વ્યક્તિઓ આવેલા છે. એવું જ છે ને? તો બંનેની વચ્ચે કુલ કેટલા વ્યક્તિ બેઠેલા છે, આ રીતના તમને પૂછવામાં આવશે. તો આપણે દાખલો સોલ્વ કરીએ એટલે વધારે સમજે. તો એકબીજાને પ્રસાર ન થાય એવી રીતના 60 લોકોની હરોળ છે. તો અહીંયા આપણે લખી નાખીએ મિત્રો. આ હરોળ છે મિત્રો. આ હરોળ કેટલી છે? તો આની અંદર 60 વ્યક્તિ છે. કેટલા? કુલ કેટલા છે? તો કુલ 60 વ્યક્તિ છે. આ 60 વ્યક્તિ છે. તો શું આપેલું છે? તો રવિ ડાબેથી કેટલામો છે? 20મો છે. રવિભાઈ કોણ છે? આ રવિભાઈ ડાબેથી. આ ડાબે છે ને મિત્રો, આ જમણી થઈ. હવે રવિનું સ્થાન આપેલું છે કઈ બાજુથી? ડાબેથી કેટલામું છે? 20મું છે. તો રવિભાઈ અહીંથી ડાબેથી કેટલામો છે? 20મો છે. એટલે રવિભાઈ અહીંયા છે 20મો છે. કોણ? રવિભાઈ. રવિનો આપણે આર કરશું. 20મો હશે તો એની વચ્ચે કેટલા હશે? તો એની વચ્ચે 19 હશે. હવે શું આપેલું છે? તો હવે એવું આપેલું છે, એ જ હરોળમાં કેતન જમણી બાજુથી 30મો છે. શું આપેલું છે? આ જ હરોળ છે, તો આ જ હરોળની અંદર જમણી બાજુથી કેટલામો છે કેતન? તો જમણી બાજુથી કેતન કેટલામો છે? 30મો છે. કોણ? તો કેતન. કેતનનો કે કરશું તો 29 હશે. આ બાજુ 29 હશે. બરાબર. તો હવે શું પૂછેલું છે? તો બંનેની વચ્ચે કુલ કેટલા વ્યક્તિઓ હશે? તો આપણે સિમ્પલ રીતના મિત્રો ખબર પડે કે બંનેની વ્યક્તિઓની વચ્ચે કેટલા હશે. તો 30 આ બાજુ છે અને 20 આ બાજુ છે. તો બંનેની વચ્ચે એટલે ટોટલ કેટલા છે? 60 છે. કેટલા છે? ટોટલ 60 છે. ટોટલ કેટલા આપેલા છે? 60 આપેલા છે. તો આપણે સિમ્પલ રીતના ખબર પડે કે અહીંયા કેતન છે, તો કેતનને ગણવાનું ને. કેતનની વચ્ચે પૂછેલું છે એટલે કેતનને ગણવું પડે આપણે મિત્રો. તો શું કરવાનું? તો આનું સૂત્ર છે એટલે ટોટલ બરાબર રાઈટ એક વ્યક્તિનું સ્થાન પ્લસ બીજી વ્યક્તિનું સ્થાન, એક વ્યક્તિનું સ્થાન, એકનું સ્થાન પ્લસ બીજાનું સ્થાન, એટલે બંનેનું તમે સ્થાન મૂકી દો. ટોટલ કેટલા છે? તો ટોટલ 60 છે. બરાબર. એક વ્યક્તિ છે તો એક વ્યક્તિનું 20મું સ્થાન છે, પ્લસ એક વ્યક્તિનું કેટલામું સ્થાન છે? 30મું સ્થાન છે. એટલે ટોટલ કેટલા થયા? તો ટોટલ આપણે 50 થયા અને 60 આપેલા છે તો માઇનસ એટલે કે -60 એટલે બરાબર કેટલા થશે? તો બરાબર 10 થશે. તો આવી રીતના તમને પરીક્ષાની અંદર પ્રશ્ન આવી શકે. આ રીતના પણ તમે સોલ્વ કરી શકો. અને સિમ્પલ રીતના પ્રશ્ન હોય તો તમે અહીંયા જોઉં, અહીંયા 20 આપેલા છે અને અહીંયા 30 આપેલા છે. એટલે 20 ને 30 કેટલા થયા? તો 20 ને 30 50 થાય. 50 થાય અને બેની વચ્ચે પૂછેલું છે તો 60 માઇનસ એટલે 10 થશે. તો તમને સીધો જવાબ આવી જાય કે 10 થશે. કેટલા થશે? તો આ બંને વ્યક્તિ છે, તો આ બંને વ્યક્તિની વચ્ચે અહીંયા કેટલા વ્યક્તિ બેઠેલા હશે? તો અહીંયા 10 વ્યક્તિ બેઠેલા હશે. તો તમારો જવાબ શું બનશે? 10 બનશે. એટલે આવી રીતના મિત્રો તમને પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછી નાખે કે તમને બે વ્યક્તિના સ્થાન આપી દે, ટોટલ સંખ્યા આપી દે અને પછી શું કહે વચ્ચે કેટલા વ્યક્તિઓ આવેલા છે. આ ટાઈપમાંથી તમને પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાઈ શકે. તો હવે આપણે જોઈશું, તો હવે જે આપણે ટાઈપ્સ નંબરની ટાઈપ જોશું કે તેની અંદર પણ કેવા પ્રશ્ન પરીક્ષાની અંદર આવી શકે. તો અહીં આપણે એક ઉદાહરણ આપેલું છે કે અલગ અલગ સ્થાન પ્લસ વચ્ચે કુલ શોધો. એટલે કે અહીંયા શું કહેવા માંગે? તો તમને અલગ અલગ બે વ્યક્તિના સ્થાન આપેલા હશે અને
કોઈ પણ વ્યક્તિ હશે તો કોઈ પણ બે વ્યક્તિના સ્થાન આપેલા હશે અલગ અલગ, અને વચ્ચે એક વ્યક્તિ આપેલા હશે અને પછી પૂછેલું હશે કે ટોટલ કેટલા વ્યક્તિ હશે. તો આ રીતના આપણે સોલ્વ કરીએ દાખલો. તો અહીંયા શું આપેલું છે? તો અહીંયા એક હરોળ છે. શું છે? એક હરોળ છે. તો અહીંયા આપણે શોધવાનું શું છે? તો મહત્તમ સમૂહની અંદર કુલ કેટલા, એટલે કે મહત્તમ વ્યક્તિઓ, એટલે કેટલા વ્યક્તિઓ છે તે શોધવાનું છે. તો આપણે દાખલો સોલ્વ કરીએ તો અહીં આપણે એક સમૂહ આપેલો છે. આ એક સમૂહ દોરેલો છે. તો સમૂહની અંદર રામનું શું આપેલું છે? રામનું 47મું સ્થાન છે. કેટલામું? તો અહીંયા આપણે રામનું ડાબેથી લખેલું છે એટલે ડાબેથી લખશું મિત્રો. અહીંયા રામભાઈ છે અહીંયા, તો એનું સ્થાન કેટલામું છે? તો અહીંયા એનું સ્થાન 47મું છે. કેટલામું? 47મું. રામનો આર કરશું મિત્રો. તો એની આ બાજુ કેટલા બેઠેલા હશે? તો આ બાજુ 47 બેઠેલા હશે. હવે ત્યાર પછી જમણેથી કેતનનું કેતનનું જમણેથી 20મું સ્થાન છે. કેટલામું? કેતનનું જમણેથી, એટલે કે જમણેથી 20મું સ્થાન છે. તો આ જમણી બાજુ છે. તો આ બાજુથી કેટલામું કેતનનું સ્થાન છે? તો કેતનનું કેટલામું સ્થાન છે? તો 20મું સ્થાન છે. કેટલામું? 20મું સ્થાન છે. તો 19 હશે. આ થયો કેતનનો કે કરીએ મિત્રો. હવે શું આપેલું છે? રામ અને કેતન ની વચ્ચે 3 લોકો બેઠેલા છે. શું આપેલું છે? રામ, ત્યાર પછી કેતન ની વચ્ચે કેટલા વ્યક્તિ બેઠેલા છે? વચ્ચે 3 વ્યક્તિ બેઠેલા છે. તો આની, એટલે કે આ વચ્ચે છે અમારે, આ બંનેની વચ્ચે. તો બંનેની વચ્ચે કેટલા વ્યક્તિ બેઠેલા છે? 3 વ્યક્તિ બેઠેલા છે. કોણ છે? 3 વ્યક્તિ બેઠેલા છે. તો શું આપેલું છે? તો સમૂહમાં મહત્તમ સંખ્યા કેટલી? તો આ તો સિમ્પલ રીતના આપણે ખબર પડી જાય, અથવા તો તમારે સૂત્રથી પણ સોલ્વ કરવું હોય તો આ રીતના છે. ટોટલ બરાબર એક વ્યક્તિ પ્લસ બીજા વ્યક્તિનું સ્થાન પ્લસ વચ્ચેના વ્યક્તિ. પછી મિત્ર આમાં કઈ સૂત્ર, આ સૂત્ર કઈ મૂકવાનો બે, બરાબર? કેમ કે આવા દાખલા હેલા હોય તો પછી આમાં સૂત્રને મૂકો. બે ટોટલ શોધવું હોય તો શું થઈ જાય? તો 47, એક વ્યક્તિનું સ્થાન 47 પ્લસ શું થયું? બીજા વ્યક્તિનું સ્થાન કેટલામું? 20 પ્લસ શું થઈ ગયું? વચ્ચે 3 એટલે કેટલા થશે? 50 50 ને 70 થશે. કેટલા થશે? 70 થશે. આવી રીતના તમે જવાબ લઈ શકો, અથવા તો તમે અહીંયા જ સીધું જ કરી નાખો મિત્રો કે અહીંયા રામનું સ્થાન કેટલામું છે? 47મું છે. અને કેતનનું સ્થાન કેટલામું છે? તો કેતનનું સ્થાન 20મું છે. અને વચ્ચે કેટલા બેઠેલા છે? તો વચ્ચે કેટલા બેઠેલા? 3 બેઠેલા છે. તમે આનો સરવાળો કરી નાખો. આનો સરવાળો, એટલે કે રામનું સ્થાન 47મું પ્લસ વચ્ચે 3 પ્લસ કેતનનું સ્થાન 20મું બરાબર કેટલા થઈ જશે? તો 70 જવાબ આવશે. એટલે આવી રીતના તમને પરીક્ષાની અંદર દાખલા પૂછી શકે. તો મિત્રો આ શું હતું? તો આપણે 6 ટાઈપના દાખલા જોઈએ. હવે પછીનો નેક્સ્ટ લેક્ચર આવશે ભાગ 3. તેની અંદર આપણે શું જોવાના છે? તો ભાગ 3ની અંદર આપણે ટાઈપ 7મી, 8મી અને 9મી, એટલે કે 9 ટાઈપની અંદરથી અથવા તો 10મી ટાઈપની અંદરથી જે પ્રશ્ન પૂછાય છે તો આપણે 10 ટાઈપ અથવા તો 9 ટાઈપ કમ્પ્લીટ કરશું. તો મિત્રો આજે આપણે અહીંયા લેક્ચર રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.